નમસ્કાર મિત્રો. એવું ક્યારેય બન્યું છે કે તમને દુખાવા ઘણા બધા હોય પણ રિપોર્ટ નોર્મલ આવતો હોય? મિત્રો, આ કોઈ સામાન્ય બાબત નથી. તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. જો તમે કોઈ ભારે દવાઓ નથી લઈ રહ્યા તો એનો મતલબ એવો છે કે તમે સુરક્ષિત છો. પરંતુ તમે આ ભ્રમમાં જીવી રહ્યા છો કે દુનિયાની સૌથી ખતરનાક અને જીવલેણ બીમારીઓ તમારા દરવાજે આવીને ઊભી છે. મિત્રો, હું તમને ચેતવણી આપતી નથી, પરંતુ તમને હું જાણકારી આપું છું. તમારા શરીરમાં એકદમ ચૂપચાપ જાણે કોઈ ચોર ઘૂસી જાય આવું બનવાનું છે. જ્યારે આપણને તેની જાણ થાય છે ત્યાં સુધીમાં પસ્તાવા સિવાય કંઈ જ રહેતું નથી. એટલે કે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. તો મિત્રો, આજનો વિડીયો તમારી જિંદગી બચાવી શકે છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો, ખાસ કરીને ધ્યાનથી સાંભળજો, જેથી કરીને ભવિષ્યની અંદર જો તમે દવાખાનાના ધક્કા ખાવાના હોય કે ખર્ચા, તમને હોસ્પિટલના ખર્ચાથી જો તમે દૂર રહેવા માંગતા હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. તમને શરીરની અંદર કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ નથી, સુગર નથી, કેન્સર નથી, બીજી કોઈ ખતરનાક બીમારીઓ નથી, તો પણ આપણને શરીરની અંદર અમુક બીમારીઓ થતી જ રહે છે. કંઈક થતું જ રહે છે, પણ આપણને રોગ પકડાતો જ નથી. તો આપણને નવાઈ લાગે છે, પણ આ સત્ય છે. આપણા શરીરમાં મુખ્યત્વે 3 એવી ખતરનાક પ્રક્રિયા છે જે અવાજ કે પીડા વગર જ આપણા શરીરની અંદર દાખલ થઈ જાય છે. સૌથી પહેલું ઓક્સિડન્ટ સ્ટ્રેસ. આ શબ્દ સાંભળતા અઘરો લાગે, પણ સરળ શબ્દ છે. લોખંડ ખુલ્લું પડ્યું હોય તો શું થાય મિત્રો? તો કે એમાં કાટ લાગી જાય. બસ એવી રીતે આપણા શરીરના અમુક કોષો અંદરથી કાટ લાગવાની શરૂઆત થઈ જાય છે. બીજી પ્રક્રિયા છે કોર્નક ઇન્ફ્લેમેશન્સ, એટલે કે શરીરની અંદર અમુક સમયે અમુક ભાગોમાં સોજા આવી જાય, જે બહાર નથી દેખાતા, માત્ર અંદરોની સોજા હોય છે. આ સોજા સાંધાઓ અને ખાસ કરીને લોહીની નળીઓ, લીવર અને હોર્મોન્સને ખરાબ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, એટલે કે તેને બાળી જ નાખે છે. ત્રીજું છે મિત્રો ઇન્સ્યુલિન રિએક્ટેસ, જેમાં આપણું શરીર ચરબીને પચાવવાને બદલે ગ્રહણ કરે છે, સંગ્રહ કરે છે, જેના કારણે મિત્રો ઘણી બધી મહિલાઓને વારે થાક લાગતો હોય છે. શરીર જાણે ફૂલવા માંડ્યું હોય એવું થતું હોય છે. તો મિત્રો, આ વાત અહીંયા પૂરી નથી થતી. આ માહિતી ખૂબ જ બધી જ મહિલાઓ અને પુરુષોને લાગુ પડે છે. તમારા અને તમારા પરિવારની અંદર પણ ઘણા બધા લોકો હાર્ટ એટેક, ડાયાબિટીસ અચાનક આવી જાય, મૂંઝારો થવા લાગે, આવી સમસ્યાથી પરેશાન હશે. આ બધી વર્ષોથી બેદરકારીનું પરિણામ છે. તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે ઘરેલું નુસ્ખો લઈને આવ્યા છીએ, જે તમારા રસોડામાં, તમારા આંગણામાં જ ક્યાંક સંતાયેલું છે. બસ તમારે તેને ગોતવાનું છે. અને આ જે આપણા શરીરની અંદર જે દુશ્મનો લડી રહ્યા છે તેને આપણે મારવાના છે. હવે વસ્તુ કઈ છે ખબર છે મિત્રો? એ વસ્તુ છે સરગવો, જેને આપણે મોરિંગા તરીકે ઓળખીએ છીએ. આપણા આયુર્વેદમાં વર્ષો પહેલા ઋષિ મુનિઓ છે આનો ઉપયોગ કરતા. આપણે માત્ર સરગવાનો ખાવામાં ટેસ્ટ માટે ઉપયોગ કરીએ છીએ, પરંતુ મિત્રો તમને ખબર છે સરગવો છે એ 2 રીતનો હોય છે. એક તો તીખો આવે અને કડવો પણ આવતો હોય છે. પરંતુ તીખો અને કડવો સરગવો છે એ પચવામાં અને શરીરને સુધારવામાં અમૃત સમાન છે. ઘણી વખત આપણે દાળ બનાવીએ, કઢી બનાવીએ, તો સરગવાનું શાક બનાવીએ. તો મિત્રો, હવે આપણે વાત કરીએ સરગવાના ઝાડમાં શું તાકાત રહેલી છે. સિંગોમાં તો તાકાત છે જ, પરંતુ સરગવાનું ઝાડ આપણને બીજી રીતે પણ ઉપયોગી છે. આ નાની દેખાતી સરગવાની શીંગો, એના પાંદડાઓ એ પણ કાંઈ ખજાનાથી ઓછા નથી, સામાન્ય પાંદડા નથી. મિત્રો, આ બધા જ પાંદડાઓ પોષક તત્વોનો ખજાનો છે. આયુર્વેદિકમાં તો રસાયણશાસ્ત્રમાં પણ ઔષધિને લાંબા સમય સુધી યુવાન અને રોગમુક્ત રાખવા માટે આપણા વડીલો છે એ આ પાંદડાનો ઉપયોગ કરતા. સરગવો એનું ખૂબ જ મોટું ઉદાહરણ છે મિત્રો. હવે આપણે વાત કરીએ કે પાંદડા છે શું ચમત્કાર કરે છે, આપણા શરીરમાં કઈ રીતે ઉપયોગી છે.
ધ્યાનથી સાંભળો મિત્રો. પહેલો ફાયદો જોઈએ તો કે ભરપૂર પોષક તત્વો પાંદડામાં રહેલું છે. આપણે પેટ ભરીને જમી લઈએ છીએ, પરંતુ આપણા અમુક કોષો તો ભૂખ્યા જ રહી જાય છે. એટલે સરગવાના પાનમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ રહેલું છે. ગાજર કરતાં પણ વધારે વિટામિન્સ રહેલા છે. દહીં કરતાં પણ વધારે પ્રોટીનથી ભરપૂર છે. કુદરતી રીતે સાવ સસ્તામાં ઘરે બેઠા મળી જાય છે. મિત્રો, જો તમે સવારે ઉઠો છો, તમને થાક લાગે છે, શરીરમાં નબળાઈ લાગે છે, તો અમને કોમેન્ટ કરીને જણાવજો. આ પાંદડા તમારા શરીરને અંદરથી મજબૂત બનાવવાના છે. તમારા થાકને કાયમ માટે દૂર કરવાના છે. હવે બીજી વસ્તુ જોઈએ, બીજો ફાયદો જોઈએ તો કે શરીરની અંદરની સફાઈ કરે છે. મિત્રો, સરગવાના પાન એ આપણા શરીરમાં એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. એટલે કે આપણા શરીરમાં જે પણ ઝેરી કચરો રહેલો છે એને બહાર કાઢવાનું કામ કરે છે. ત્રીજો ફાયદો મિત્રો, ડાયાબિટીસના દર્દીઓ સાથે જોડાયેલો છે. જે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ડાયાબિટીસના દર્દી છે, એટલે કે સુગરની બીમારીથી પીડાઈ રહ્યા છે, અથવા તો તમને ભવિષ્યમાં ડાયાબિટીસ થઈ શકે છે, તો સરગવો તમારા માટે ખૂબ જ સારામાં સારો છે. એના પાંદડામાં રહેલા તત્વો એવા છે જે એમ્યુલેશન્સ યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. ચોથો ફાયદો મિત્રો પાંદડાનો જોઈએ તો જે વ્યક્તિઓને વારે વારે પગમાં સોજા ચડી જતા હોય, પગમાં દુખાવા રહેતા હોય, કમરનો દુખાવો સતાવતો હોય, શરીર એકદમ જકડાઈ જતું હોય, ખાસ કરીને બધાય સાંધામાં દુખાવા થતા હોય, તો એના માટે સરગવો કુદરતી પેનકિલર છે. મિત્રો, આ સરગવો છે તમારા માટે રામબાણ થઈને આવે છે, ખાસ કરીને તમારા હૃદય માટે, ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે, લોહીની નળીઓને સાફ કરવા માટે મદદ કરે છે. તમે ખૂબ જ તણાવમાં છો તો પણ તમારો ફાયદો નીવડવાનો છે. તમારે ખાસ કરીને આ બધા રોગો માટે બજારમાંથી મોંઘા કેપ્સ્યુલ ગોળીઓ લેવાની જરૂર નથી. માત્ર ને માત્ર સરગવાના પાન લાવવાના છે. એનો ઉપયોગ કેમ કરવાનો છે મિત્રો, આપણે એને જોઈએ. ઘરે જ તમારે સરગવાના પાન લાવવાના છે, પછી એને સૂકવવાના છે. સૂકવવાના કેવી રીતે મિત્રો, તો કે તડકામાં સૂકવવાના નથી. ઘરે જ આપણે છાયામાં જ તેને સૂકવવાના છે. સુકાઈ જાય ત્યારબાદ તેનો પાવડર બનાવી લેવાનો છે. રોજ સવારે અડધી ચમચી જેટલો પાવડર તમારે ગરમ પાણી સાથે લેવાનો છે. ગરમ પાણી સાથે ન લ્યો તો દાળમાં નાખીને અથવા તો છાશમાં ભેળવીને સલાડમાં ભેળવી ખાઈ શકો છો. આમાં કંઈ જ તમારે કરવાનું નથી, માત્ર પાવડર બનાવવાનો છે. 1 ચમચી પાવડરનો ઉપયોગ કરવાનો છે. બસ આટલું કરવાથી જ તમારા જીવનની અંદર નાનામાં નાનો બદલાવ કરશો તો સ્વાસ્થ્ય એકદમ મસ્ત બની જશે અને કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર પણ નહીં પડે. તો મિત્રો, ઓછા ખર્ચે જો આટલા બધા ફાયદાઓ થતા હોય તો આપણે શા માટે ડૉક્ટરને મળવું જોઈએ? ખાસ કરીને મારી માતાઓ અને બહેનોએ શરીરને સાચવવાનું હોય છે, તો તમારે આ પ્રયોગ કરવો જ પડશે. કારણ કે આપણે પૈસા ફરીથી કમાઈ શકીએ, પણ શરીર પાછું કમાઈ શકતા નથી. આ શરીરને સ્વસ્થ રાખવા માટે હું તમને નમ્ર વિનંતી કરું છું. મારા ભાઈઓ, બહેનો, વડીલો બધાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ખરેખર આનો પ્રયોગ કરો અને તમને અઠવાડિયામાં જ આનું બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે. તો મિત્રો, તમે ઘરે પાવડર ન બનાવી શકો તો બહાર પણ સરગવાના પાવડર મળે જ છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ એ ખૂબ જ મોંઘા મળે છે. એના કરતાં આપણે ખર્ચો ન કરીએ અને સરગવાના પાનને ઘરે સૂકવીને જ પાવડર બનાવી લઈએ, તો એ આપણા માટે બેસ્ટ છે. મિત્રો, આ હતી આજની માહિતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા શરીરને સ્વસ્થ બનાવો. ગંભીર બીમારીઓને ટાટા બાય બાય સી યુ કરો, જેથી કરીને તમારે ડૉક્ટર પાસે જવું ન પડે. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. અને હા મિત્રો, કોમેન્ટ સેક્શનમાં તમે કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી વિડીયો જુઓ છો, અને જો તમને કોઈ પણ જાતની તકલીફ હોય, મહિલાઓ છે એ ડૉક્ટરને ન કહી શકતા હોય અને એને જો કોઈ પણ અનહોની તકલીફ હોય, તો તમે એક મહિલા તરીકે મને જણાવી શકો છો.
હું એનો ઉપાયો તમને પર્સનલી કોમેન્ટ કરીને કહીશ, જેથી કરીને તમે પણ આ રોગમાંથી મુક્તિ મેળવી શકો. ચાલો મિત્રો, તમારા કોમેન્ટની અમે રાહ જોઈશું. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો.